So, dear students, in previous video we are talking about electron and the exchange energy. So, how electron can exchange the energy, and exchange energy means what? So, it is nothing but it is when we exchange the electron. Okay, when any element is exchanging electron to be another ion. For example, Fe plus 2 can be converted into the Fe plus 3. So here third ionization energy, second ionization energy is going to enter into the third ionization energy. For example, Mn plus 2 is going to convert into Mn plus 7. So 5 electron, it is going what at the 7th state. Okay, so during these reactions, that is the change in the ionic state, how many energy is required? This is known as exchange energy. Okay, so exchange energy is responsible for the stabilizations of energy states. Exchange energy is approximately proportional to the total number of possible pairs of parallel spins in the degenerate orbits. ચલો તમે હવે ડીના બદલે પીનું એક્ઝામ્પલ લો, એટલે પીના એક્ઝામ્પલમાં તમને વધારે ખબર પડશે. બિકોઝ યુ નો કે પી શું છે આપણા પાસે? પી એક્સ, પી વાય અને પી ઝેડ છે. તો આ ડીજનરેટ થઈ ગયા ત્રણે ત્રણ. ઓકે, ચલો હવે પહેલાં ઇલેક્ટ્રોનમાં એ પહેલું જ ભરાય. ઓકે, એન્ડ બીજામાં પી એક્સ આવ્યો, તેમાં એક અપવાળો ભરાયો, પછી બીજામાં ભરાશે. આ રીતે એમાં ઇલેક્ટ્રોન ભરાતા રહેશે અને આવી રીતે આપણું કામ આગળ ચાલતું રહેશે. ઓકે, સો હોપ દેટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ portion. Okay, then after what will happen? Then after if we talk about the another thing, D block. So D block ની અંદર પણ એવું જ આવશે કે એક આવશે DXY, બીજું આવશે DYZ, ત્રીજું આવશે DZX. Okay, and like that they will enter the 1 electron. પછી વારો આવશે, કોનો વારો આવશે? તો કે DX² - Y² નો, DY² - Z² નો. ઓકે ઓકે, ચલો હવે ફાઇનલ વર્ડ્સમાં આપણે એ સમજીએ કે આપણા પાસે જે ડી બ્લોક છે એમાં બે કન્ડિશન છે કે D5 એ હાફ ફિલ્ડ છે અને બધા સિંગલ ઇલેક્ટ્રોન આવવાના છે એકમાં. સો આવામાંથી આપણે ઇલેક્ટ્રોન કાઢવાની બહુ જ તકલીફ પડે, એટલે એની આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે હોય. પરંતુ જ્યારે D6 થઈ જાય એટલે એક પેર થઈ ગઈ અને બાકીના 4 જ ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ 4 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન વી કેન રિમૂવ ઇઝીલી. એટલે દેટ ઇઝ અવર આઈડિયા કે D6માંથી આપણે ઇઝીલી ઇલેક્ટ્રોન રિમૂવ કરી શકીએ છીએ. સો હોપ દેટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. ઓકે, સો ડેટ્સ વાય Fe+2 અને Mn+2. તો Mn+2 એ 5 વાળું છે અને Fe+2 D6 વાળું છે. એટલે Mn+2માંથી એન્થાલ્પી આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે આવશે અને Fe+2માં આયોનાઇઝેશન એન્થાલ્પી ઓછી આવશે. ધ લોવેસ્ટ કોમન ઓક્સિડેશન સ્ટેટ્સ ઓફ ધીસ મેટલ્સ ઇઝ +2. હવે યાદ રાખો કે આ બધાના લોવેસ્ટ ઓક્સિડેશન સ્ટેટ કેટલા છે? +2. એટલે એ લોકો કયો આયન બનાવશે? +2 આયન બનાવશે. એટલે +2 આયન બનાવવા માટે આપણે કેટલા ઇલેક્ટ્રોન કાઢવા પડશે? 2 ઇલેક્ટ્રોન કાઢવા પડશે. અને ડિયર સ્ટુડન્ટ્સ, ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ 2 ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલમાં નથી જવાના. ક્યાંથી જવાના છે? એસમાંથી જ જવાના છે. સો દેટ્સ વાય. સો ધ સમ ઓફ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ રિક્વાયર્ડ ઇન એડિશન ટુ ધ એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન. હવે એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન કોને કહેવાય? ધ એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન ઇઝ નથિંગ બટ ધ સમ ઓફ ધ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી એન્ડ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ ધ ડી બ્લોક એલિમેન્ટ. ધ ડોમિનન્ટ ટર્મ ઇઝ ધ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. હવે એમાં કોણ વધારે છે? નો ડાઉટ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી જ વધારે હોય, કારણ કે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં સ્ટેબિલિટી વધી જાય છે એટલે એક ઇલેક્ટ્રોન કાઢવાનો ભારી પડે. સો દેટ્સ વાય સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી વધારે હશે. Okay, so the dominant term is the second ionization enthalpy, which shows unusually high values for
chromium and copper. Why? You know, because chromium ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 4s1 3d5 અને copper ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 4s1 3d10. એક ફૂલ ફિલ છે, એક હાફ ફિલ છે, એક ફૂલ ફિલ છે, એક હાફ ફિલ છે. ક્રોમિયમ હાફ ફિલ છે, copper full fill છે. Remember this. So where M+1 ions have the D5 and D10 configuration respectively. 4s1 માંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે Cu+1 માં થઈ ગયું D10 અને Cr+1 માં થઈ ગયું D5 એટલે કે એક હાફ ફિલ થઈ ગઈ અને એક ફૂલ ફિલ થઈ ગઈ. The values of Zn is correspondingly low as the ionization causes the removal of 1s electron which result into the formation of stable D10 configuration. હવે આપણે એમાં Zn ની વાત કરીએ તો Zn માં તો બંને ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળવાના છે? એસમાંથી જ નીકળવાના છે. એટલે Zn+1 એ પછી પાછું નીકળવાનો છે એસમાંથી જ, એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી. સ્ટેબલ કોન્ફિગરેશન તો +2 પછી આવે છે D10. એટલે એ Zn ની જે કોરસ્પોન્ડિંગ રિમૂવલ ઇલેક્ટ્રોનની જે પ્રોસેસ છે ઇટ વિલ બી લો. ધ ટ્રેન્ડ ઇન ધ થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીઝ ઇઝ નોટ complicated by the 4s orbital factor and so the greater difficulty of removing an electron from the d5 Mn+2 and d10 Zn+2 ions in ions. એટલે હવે જો થર્ડમાં જઈએ તો થર્ડમાં d5 Mn માં થઈ જશે, બરાબર, અને Zn માં કેટલા થઈ જશે? d10 થઈ જશે. એટલે આફ્ટર Mn+2 and Zn+2 જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે ઇટ વિલ બી વેરી હાઈ. Okay, so the trend in the third ionization enthalpies is not complicated by the 4s orbital factor. 4s orbital ના હોય ને, કારણ કે બે તો નીકળી જ ગયા છે એટલે. So therefore greater difficulty remaining to remove the Mn+2 and Zn+2 ion. In general, the third ionization enthalpy are quite high. Also the high values for the third ionization enthalpies of copper, nickel and zinc indicate why it is difficult to obtain oxidation state greater than 2 for these elements. એટલે આમ તો બહુ બધા ઇલેક્ટ્રોન નીકળી શકે એટલે Mn+7 સુધીના ઓક્સિડેશન સ્ટેટ હોય, પણ કોમન જે ડાયરેક્ટ એટ રૂમ ટેમ્પરેચર જે બધા રિએક્ટ કરતા હોય ને, તો એ રૂમ ટેમ્પરેચર પર રિએક્ટ કરવાવાળા કોણ હોય છે? +2 વધારે હોય છે. ઓલ ધો આયોનાઇઝેશન એન્થાલ્પીઝ ગીવ સમ ગાઈડન્સ considering the relative stability of oxidation state, the problems is very complex and not amenable to ready generalization. Dear students, આ તો આપણે ડિસ્કસ કર્યું ને, એ ખાલી એક આપણે સજેશન છે, એ કોઈ જનરલાઇઝેશન નથી, એ રૂલ નથી બન્યો કે આવું જ થશે, કારણ કે એકમાં આવું થાય તો બીજામાં ઉલટું થઈ જાય. દાખલા તરીકે D5 ઓર્બિટલ ક્રોમિયમની અંદર મેંગેનીઝની અંદર વર્ક કરે છે, તો મેંગેનીઝના નીચે રહેલું જે છે, બરાબર, તો એ રોડિયમની અંદર ટંગસ્ટનની અંદર એ વર્ક નહીં પણ કરતું હોય તો તકલીફ. એટલે આપણે એવું ના કે વિચારી શકીએ કે ભાઈ ઉપર કર્યું તો નીચે કરશે જ એમ, એટલે જનરલાઇઝેશન થઈ શકતું નથી. વન ઓફ ધ નોટેબલ ફીચર્સ ઓફ ધ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ઇઝ ધેટ દે હેવ ગ્રેટલી વેરાયટી ઓફ ઓક્સિડેશન સ્ટેટ્સ એન્ડ ધીસ માઇટ શોઝ ઇન ધ ટેબલ, બટ આઈ વિલ નોટ શો યુ ટેબલ બિકોઝ આ ટેબલ તો ઓલરેડી આપણે સ્ટડી કરેલું છે, તમને બધાને આવડે જ છે અને હું આ બોર્ડ પર ભણાવીને મૂકીશ. ઓકે, સો દેટ વિલ બી અવર ટુડેઝ ટાર્ગેટ. ઓકે.